સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના એરોમા સર્કલના ટ્રાફિક નિવારણ માટે સોનગઢથી જગાણા સુધી અંદાજિત 25 કિલોમીટર લાંબો બાયપાસ કરોડોના ખર્ચે મંજૂર કરવામાં આવ્યો છે. જો કે છેલ્લા 1.5 વર્ષથી આ યોજનાનો ખેડૂતો દ્વારા જોરદાર વિરોધ થઈ રહ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે બાયપાસ માટે તેમની ખેતીની જમીન જતી રહે તો તેમની આજીવિકા પર સીધો પ્રહાર થશે. ત્યારે આજે ખોડલા ગામની સીમમાં તંત્ર દ્વારા ખૂંટ મારવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. DALR કચેરી, માર્ગ મકાન વિભાગના કર્મચારીઓ અને મોટી સંખ્યામાં પોલીસ જવાનો સાથે કામગીરી શરૂ કરાતા ખેડૂતો પણ એકત્રિત થઈને વિરોધ નોંધાવ્યો. ખેડૂતોની માંગ છે કે 100 મીટર નહીં પરંતુ ફક્ત 30 મીટર જ જમીન સંપાદન કરવી જોઈએ. આ બાયપાસ માટે પાલનપુર તાલુકાના અંદાજિત 16 ગામોની જમીન સંપાદન હેઠળ આવી રહી છે, જેમાં અનેક ખેડૂતોની જમીન સંપૂર્ણપણે જતા તેઓ જમીન વિહોણા બની જશે. સાથે જ હજારો વૃક્ષોનું નિકંદન પણ થવાનું છે, જેમાં વૃક્ષોથી કરવામાં આવેલી આંબાની ખેતી પણ નાશ પામશે. ખેડૂતોનું કહેવું છે કે વળતર પૂરતું નથી અને જમીનનો કપાત ઓછામાં ઓછો થવો જોઈએ. મહિલા ખેડૂતોએ પોતાના ખેતરમાં બેસીને વિરોધ નોંધાવતા જોવા મળ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આ અમારી જમીન છે, સરકારની નથી. આ જમીન જાય તો અમારા પરિવારનું ગુજરાન અશક્ય બની જશે. ઘટના સ્થળે ખેડૂતોને પોલીસે બોલાચાલી કરતા તંગદિલીની પરિસ્થિતિ પણ સર્જાઈ હતી. તો ખેડૂતો મુખ્યમંત્રીથી લઈને હાઈકોર્ટ સુધી રજૂઆતો કરી ચૂક્યા છે, પરંતુ હજી સુધી કોઈ ચોક્કસ પરિણામ મળ્યું નથી. ખૂંટ મારવા આવેલા કર્મચારીઓ ખેડૂતોના પ્રશ્નોના સ્પષ્ટ જવાબ આપી શક્યા નહોતા અને સક્ષમ અધિકારીઓ પણ સ્થળ પર હાજર નહોતા. ભાઈ, મારું કહેવાનું એમ છે કે આ ખેડૂતોની શુક્રા પેમાલ કરે છે. શું આલ્યું છે ખેડૂતોને? એને કરવો હોય તો પુલ કરે, પણ આ મારા મઠ ભાજીનું ઓછા છે. આ બાજુ મારું ભાજીનું ઓછું કોઈને દેખાય છે. આ બધું આ વિડીયો ઉતારે. આ મારું ભાજીનું કરીને મને પૈસા આલ્યા છે કોઈને? સરકારને મને ચેક આલ્યો છે. આ શેડાઈના બિયારણના પૈસા કુણેનો ભાવ ભરશે? પૈસા કુણા છે? આ ભાજી નોખે છે. એના પહેલાં તો વાત એ છે, આ એને કરવું હોય તો કરે, ઓનું વળતર આલે ને. મારે તો વળતર નહીં જોઈતું ભાઈ. મારે તો હોમે એટલી જમી આલે ને, પાણીવાળી મને જમી આલે તો મારે જમી ગણીએ. હું જીવું કે ના ઉપર? કોણ હાલશે મને એ વાત કરો? કોઈ હાલવા આવશે? આ તો બધા એના પગારદારી તે દંડા લઈને મારવા આવી ગયા છે. મારવા આવી ગયા છે બધા. ઈઓને તો મોટા મોટા પગાર લેવા છે. પણ આ મારું ભાજીનો શોનું શું? અને હું ચો રહ્યો છો હું એ વાત કરો. ગીતાબેન શું છે આજે? આ 1 વીઘો મારે જમી છે, છોકરા સી જા. હવે 1 વીઘા ઉપર ઢોરો પર મારે નભાબાનું. હવે આ જમીન જાય પરી તો છોકરા લઈને હું જઉં છો ચી કમાણી જો જઉં કો તે ગઢ રોડ નીકળે એટલો સરકારને મંજૂર હોય તો રોડ ગાઢે, નકર આજે 60 મીટર રોડ ગાઢે તો મંજૂર છે, નકર આજે નહીં કાલે નહીં અમન મારી નોશી અને ઈઓને રોડ ખુશીથી ગાઢી તો અમે અછાય નહીં, અમારે જોવું પડશે નહીં. કાંતાબેન, શું કહેશો? આજે પોલીસ અહીંયા આગળ જમીનમાં ખૂંટ મારવા આવી છે, શું છે? અમારા સરકારી બધા જેટલા છે ને એટલા કાયદેસર કરી નાખો. તમે કોઈ નહીં બોલી. જે રોડ હે લીધો ને એ જ રોડ કરવાનો, વધારે પર ના કરવાનો. અમારા છોકરા અને અમારી કુડ બધું પૂરું કરશે. સાહેબ બોલા હાડા કો હાડા શું છે? અમારા ભીતર મળી જાય હોય આઈને. અને કોઈ અધિકારી આવ્યો નહીં. હા, મોટા કરજો અને મને ગોળી મારી નાખો. છોકરા મોટા કરજો ચડી. તમારી માંગણી શું છે? અમાર માંગણી નહીં. અમારે તો સતી રોડ જ નતા કરવા દેવા, પણ તોય તમારે ઈચ્છા હોય તો 50 ફૂટ કરજો, પણ આટલા તો જિંદગી બચા રોડ નહીં જોયા. આખી ફૂરછમી પડી હે. તમારી માંગણીને સ્વીકારે તમે શું કરશો? 60 મીટર કરો ફરો. નહીં થાય તો શું કરશો? નહીં થાય તો અમે મરી જવા તૈયાર હા. છોકરા મોટા કરજો, ખાલી છોકરા મોટા કરજો. અમે જિંદગી અડધી જીવ્યા હા, અડધી જીવવાની હે. ઓકે, તમારું નામ? કાંતાબેન. ઓકે, લાવ તમે. શું છે તમારો શું પ્રોબ્લેમ છે? પ્રોબ્લેમ અમારે અનાજ ભાગી રોકી. અમારે એક જ ખેતર ઉપર અમારી જિંદગી જીવવાની છે. એ બધું અમારો નાશવાળીએ લઈ લી. અમારે બિયારણના પૈસા ચૂકવ્યા, અમારે ખેડૂત ટ્રેક્ટરવાળાના રૂપિયા ચૂકવ્યા અને બધું લૂંટી લી. તો અમે શેના ઉપર અમે જિંદગી જીવીએ? અમારે રોજી જીવાના દોના ઉપર હે. શું કર્યું આજે? શું કર્યું?
આજે શું કર્યું? આ તોડી નોખી, ભાગી નોખી. અમારે આ જોવો તો ખરી, અમારું અનાજ કેટલું ઊભું હે. અમે શેના ઉપર પૂરું કરો? ટ્રેક્ટરવાળો છોડી દે હે? તમે અમને ચૂકવ્યા આવી? અત્યારે કશું ચૂકવ્યું હે? હાલ તો ટ્રેક્ટરવાળાઓને અમે ચૂકવ્યા, બિયારણના ચૂકવ્યા. અમારી મહેનત જઈ, ખેતર પાણી બધું અનાજ બધું વેડફી લઈ, દંડા લઈ અને આવી જાય ખેડૂતોને મારા. તમે તો સરકારી પગાર લ્યો હો, તે દંડા લઈને અમને ખેડૂતોને મારીને મારી જમીન લૂંટી લેવાની છે. નહીં લૂંટવા દે, અમારે પહેલાં ચૂકવાનું કરો જે થતું હોય એ. સરકારની જમીન ભલે લઈ લે પણ આજ તો નહીં જ લેવા દઈએ. મારું નામ કેસરબેન. અમારું નામ અમૃતભાઈ લાલજીભાઈ ચૌધરી. હવે સર અમારું એમ કહેવાનું છે કે જે પ્રમાણે રોડ લીધો 60 મીટર એટલો લઈ તો અમે કરવા દઈએ તૈયારી છે, પણ ખોડલોની જમીનમાં 100 મીટર કરે છે એટલે અમારું બહુ પહોળો પડે છે. તો કાયદેસર જે 60 મીટર છે તે પ્રમાણે કરવા દઈએ તો અમે તૈયાર છીએ. નહીં થાય તો અમે મરવા તૈયાર છીએ. નહીં આપીએ, અમારી બિલકુલ રહેતી જ નથી સર જમીન. આજે આ ખૂટા ગાળવાના હતા પણ કોઈ અધ્યક્ષ આવ્યો નહીં. મોટા એના જે કોન્ટ્રાક્ટરો, ખાલી પોલીસ આવી છે. પોલીસ ખોટી રીતે ખેડૂતોને હેરાન કરે છે અને બસ બધું મારવાના જોરથી આવી છે પોલીસ, એટલે ખેડૂતોને મારીને બીવડાવી દઈએ, ખૂટ ગાળી દઈએ. અમૃતભાઈ ચૌધરી. બાયપાસ રોડમાં પાલનપુર તાલુકાના 16 ગામના મોટાભાગના ખેડૂતોની જમીન સંપાદન થઈ રહી છે કે કરી રહ્યા છે કે તેમની જમીન માત્ર 60 મીટર જ સંપાદન કરવામાં આવે, 100 મીટર જમીન સંપાદન કરવામાં ના આવે. જો કે આ માંગ છેલ્લા 1.5 વર્ષથી ખેડૂતો કરી રહ્યા છે, પરંતુ ખેડૂતોની આ રજૂઆત ધ્યાને નથી લેવાઈ રહી તેવું ખેડૂતોનું કહેવું છે. આટલા મોટા રોડની કોઈ જરૂર નથી, તેમ છતાં ખેડૂતોની 100 મીટર જમીન સંપાદન કરવામાં આવી રહી છે. જો કે આજે ખેડૂતોના ઉગ્ર વિરોધ વચ્ચે ખૂંટ મારવાની પ્રક્રિયા તંત્ર દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે અને આગામી દિવસોમાં આ બાયપાસ રોડને લઈને આગળની પ્રક્રિયા તંત્ર હાથ ધરશે. મારું નામ ખુમાનસિંહ નવલસિંહ રાઠોડ છે. હું ડીએલઆર ઓફિસમાં સિનિયર સર્વે પાલનપુર છું. આજે બાયપાસ રોડનું આ ખોડલાનું માપણી ચાલે છે, તો અમે સરકારી કચેરી તરફથી હું રિપ્રેઝેન્ટ છું એઝ અ સિનિયર સર્વે પાલનપુર તરીકે. કેટલા કિલોમીટરનું બાયપાસ છે અને કયા પ્રકારની તમારી પ્રક્રિયા છે એ અમને બતાવો ખેડૂતો. સાહેબ કોઈ આગળથી પ્લાનિંગ છે કે પછી કાગળમાં બાયપાસની શું પ્રક્રિયા છે? તમે જે 100 મીટર જગ્યા લઈ રહ્યા છો તો એના માટેનું 2 વર્ષનું હા, ખોડલા ગામમાં ટોટલ 56 સર્વે નંબર છે. આ 56 સર્વે નંબરમાં 364 ચોરસ મીટર ક્ષેત્રફળ આપણા બાયપાસમાં સંપાદન થાય છે અને એમાં ટોટલ બસ જે 56 સર્વે નંબરો છે એ 56 સર્વે નંબરો એરિયા વાઇઝ આપણે અહીંયા માપણી તૈયાર કરી અને ખૂટ મારી રહ્યા છે. આ 4 લેન રોડનું સંપાદન થઈ રહ્યું છે. બસ બાકીના જે સર્વે નંબરો છે 56 નંબરો એની માપણી છે હિસ્સા ફોર્મ અને પેરા 104ની નકલ આપણા રેકર્ડમાં સામેલ છે. એ તમારું રેકર્ડ જે જોઈતું હોય એ ડીએલઆર કચેરીમાં એને વિગતવાર માહિતી લઈ શકો છો. એકચ્યુઅલમાં કેવું ડીએલઆર કચેરીનું કામ ઓનલી માપણી પૂરતું જ હોય છે. સંપાદનની કાર્યવાહી પાછી અને કચેરી દ્વારા કરવામાં આવશે. કેટલા ફૂટનું થશે, કેટલા ફૂટ થશે એવું કશું નથી. હા, એ
તમે એની ડોક્યુમેન્ટેશન જે અમારી કચેરી આવી અને રેકોર્ડ ઓન પુરાવા લઈ શકો છો. ખેડૂત અહીંયા તમને પૂછે કે મારી કેટલી જમીન જાય છે, મારા ખુદ તમે નાખી રહ્યા છો, હા એ ના એ છે ને આપણી જોડે સર્વે નંબર વાઇઝ છે આપણા જોડે. સર્વે નંબરનો એ મતલબ નથી, ફૂટ કેટલું જાય છે એ ખેડૂતનો આંકડો જે છે. હા એ મેજરમેન્ટ શીટ તમે લાવશો ને એની અંદર તમામ સર્વે નંબરની વિગત મળી જશે. અત્યારે ખેડૂતને જવાબ આપવા માટે તમે શું કહેશો? અત્યારે ખેડૂતને કહેવા માટે હું એટલું જ કહીશ કે અહીંયા બાયપાસ રોડનું જે અત્યારે હાલ સંપાદનની કામગીરી ચાલુ છે એમાં માપણીને ખૂટ અમારી કચેરી દ્વારા મારવાનું પ્રક્રિયા ચાલુ છે. એમાં પોલીસ બંદોબસ્ત સાથે અમે અત્યારે હાલ આ ખૂટ મારી રહ્યા છીએ. અરે એમને ખેડૂતો તમને પૂછે કે કેટલા બાય કેટલાનો રોડ બને છે, કેટલી જમીન છે, તમે એ તો જવાબ આપી શકો? એ અત્યારે હાલ ઓન પેપર અત્યારે કચેરીમાં તમે આવી અને રેકોર્ડ લઈ શકો છો. એ અમે રેકોર્ડના પુરાવા અમે મેળવણું કરીને જ આવેલા છે અને એ પ્રમાણે જ કામ ચાલુ છે. રિપ્રેઝન્ટ પાલનપુર સિનિયર સર્વે તરીકે રિપ્રેઝન્ટ હું જ છું. એટલે આજે કાર્યવાહી કરવામાં આવતી હોય છે કાર્યવાહીમાં અમે સિનિયર સર્વે તરીકે અમને જ રિપ્રેઝન્ટ કરતા હોય છે. અહીંયા આગળ જમીન સંપાદન માટે ફૂટ મારવા આવ્યા છો, ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, શું કહેશો? જમીન સંપાદનની અત્યારે જે 11નું જાહેરનામું પડ્યું છે એના અનુસંધાને અત્યારે કેટલી જમીન જાય એવી છે એનું જીએમએસની કામગીરી ચાલુ છે અને એ સરકારની સૂચના અન્વયે આપણે અત્યારે કામગીરી બધા વિભાગોના સંકલન સાથે અલગ અલગ વિભાગ એમના કામો કરી રહ્યા છે. કેટલા અધિકારીઓનો સ્ટાફ સાથે આ કામગીરી થઈ રહી છે અત્યારે? દરેક વિભાગના માર્ગ મકાન વિભાગના 10 માણસોની ટીમ છે, ફોરેસ્ટ વિભાગ, બાગાયત વિભાગ, યુજીવીસીએલ, પોલીસ વિભાગ બધા સંલગ્ન થઈ અને અંદાજે 50 થી 70 માણસનું ટીમ સાથે અત્યારે કામગીરી ચાલુ છે. ઓકે સાહેબ, ખેડૂતોનું માનવું છે કે તમે અમને સોફ્ટ કોપી બતાવો, અમે તમને ખૂંટ મારવા દઈએ, એ બાબતે આપનું શું નિવેદન? સરકારશ્રીએ 11ના જાહેરનામાની અંદર જાહેર ક્ષેત્રો ઉપર દરેક જ પ્રકારની વહીવટી પ્રક્રિયાઓ પૂર્ણ કરેલી છે અને દરેક જ વસ્તુઓ જાહેર ક્ષેત્ર ઉપર મૂકેલી છે. 100 ફૂટની જગ્યાએ ખેડૂતોની માંગ છે કે 60 ફૂટ કરવામાં આવે. એ વિષય અત્યારેના હાલના કામગીરીના અનુસંધાને નથી. સાહેબ, આપ પણ સોફ્ટ કોપી બતાવી શકો છો ને ખેડૂતોને અત્યારે? એ વિષય અત્યારે સોફ્ટ કોપી મારી હસ્તક નથી. અત્યારે જે કામગીરીમાં આપણી હસ્તક ચાલુ છે એ ચાલુ છે. ઓકે, તો સાહેબ માપણી અધિકારીઓ કેવો અહીંયા કામગીરીમાં સાહેબ આપ સાહેબને કેટલી વખત કીધું સાહેબ કોઈ ડીઆઈએલ છે? બધા જ હાજર છે. સાહેબ કર્ણાટકના મૈસૂરમાં થયેલી ચાંદીનો લૂંટનો ભેદ બનાસકાંઠામાં ઉકેલાયો છે. 29 જુલાઈ 2025ના રોજ મૈસૂરમાં એક ફેક્ટરીમાંથી અંદાજે 30 કિલો ચાંદીની લૂંટ થઈ હતી. આ લૂંટમાં બનાસકાંઠાના શખ્સો સંડોવાયેલા હતા. લૂંટારાઓએ ફેક્ટરીના સિક્યુરિટી ગાર્ડને બંદૂક બતાવી બંધક બનાવીને 45 લાખથી વધુની કિંમતની ચાંદી લૂંટી હતી. કર્ણાટક પોલીસે તપાસ દરમિયાન આરોપીઓ બનાસકાંઠાના હોવાની માહિતી મેળવી હતી. આ કેસમાં મૈસૂર પોલીસ અને પાલનપુર પશ્ચિમ પોલીસની સંયુક્ત ટીમે કામગીરી કરી હતી. પોલીસે માત્ર 12 કલાકમાં જ આરોપીઓની ઝડપી પાડ્યા હતા. મુખ્ય આરોપીઓમાં કિશોર કાંતિલાલ પંચાલ અને રવિ ઉર્ફે અરવિંદ ઠાકોરની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી એક થાર ગાડી જે ગુનામાં વપરાઈ હતી, 30,000 રોકડા, મોબાઈલ, એક પિસ્તોલ અને 8 કાર્ટ્રીજ જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસે ચોરીની ચાંદી પણ રિકવર કરી છે. હાલ પોલીસ દ્વારા વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે. આ અંગે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે 29 જુલાઈ 2025ના રોજ કર્ણાટકના મૈસૂર ખાતે 30 કિલો ચાંદીની રોબરી થઈ હતી. જે બાબતે કર્ણાટક પોલીસ અને મૈસૂરનો કોન્ટેક્ટ ન થતા તે જણાવે છે કે આરોપી બનાસકાંઠાના છે. મૈસૂરની ટીમ અને પાલનપુર પશ્ચિમ પોલીસની ટીમ ગુનાનો ભેદ ઉકેલવા કામ પર લાગી ગઈ હતી. બે મુખ્ય આરોપીઓ કિશોર કાંતિલાલ પંચાલ અને રવિ ઉર્ફે અરવિંદ ઠાકોર તેમની અટક કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી એક થાર ગાડી જે ગુનામાં વપરાયેલ 30,000 રોકડા, મોબાઈલ, એક પિસ્તોલ અને 8 કાર્ટ્રીજને પણ રિકવર કરવામાં આવ્યા છે તેમ જણાવ્યું હતું. રોજ કર્ણાટક રાજ્યના મૈસૂર સિટી ખાતે એક ખૂબ મોટી ચાંદીની લૂંટ થાય છે કે જેમાં સિક્યુરિટી ગાર્ડને બાંધી અને ફેક્ટરીમાંથી જે છે એ 30 કિલોથી વધારે ચાંદીની લૂંટ કરવામાં આવે છે. ત્યારબાદ મૈસૂર સીપી સાહેબનો અને ત્યારબાદ કર્ણાટક પોલીસ અમારી પાસે આવે છે અને મદદ માંગે છે, કારણ કે આરોપી જે લોકેશન અહીંયા મળતા પોલીસ દ્વારા એટલે કે પાલનપુર પશ્ચિમ પોલીસનો કોન્ટેક્ટ કરતા અને એએસપી દિયોદરની સુપરવિઝનની અંદર આ ટીમને તૈયાર કરીને મૂકવામાં આવે છે અને આરોપીને માત્ર 12 જ કલાકના ટૂંકા ગાળામાં આ તમામ આરોપીને પકડી લેવામાં આવે છે. જે મુખ્ય આરોપી છે તેનું નામ છે કિશોર કાંતિલાલ પંચાલ કે જે ડીસા ખાતે રહે છે, તો તેની સાથે આરોપી જે છે રવિ ઉર્ફે અરવિંદ ઠાકોર છે કે જે પણ જે છે હાલમાં ડીસા ખાતેથી મળી આવ્યો છે.
કિશોર કાંતિલાલ પંચાલ પાસેથી થાર ગાડી કે જે લૂંટમાં રૂપિયા રોકડા, એક પિસ્તોલ અને સાથે સાથે એમાં 8 કાર્ટ્રિજ પણ મળી આવ્યા છે. આ આરોપી હાલમાં કરણકા પોલીસને સોંપી દેવામાં આવ્યા છે. કિશોર કાંતિલાલ પંચાલ જે છે એ બનાસકાંઠા જિલ્લામાંથી તડીપાર છે અને તેની ઉપર આની પહેલા પણ 307ના ગુના અને એ સિવાય જે છે પ્રોહિબિશનના ગુના નોંધવામાં આવેલા છે. મોડસ ઓપરેન્ડીમાં આ લોકો દ્વારા જે છે એ ટીપ લઈ અને કેટલાક બીજા સાથી મિત્રોનો ઉપયોગ કરી થાર ગાડીમાં રાત્રે આવે છે અને ત્યારબાદ સિક્યુરિટી ગાર્ડને બાંધી અને લૂંટ ચલાવીને ભાગી જાય છે. આ સિવાય જે અન્ય આરોપી સનાયેલો છે તેના માટે અમને પોલીસના પ્રયત્ન હાલમાં ચાલુ છે. ગુજરાત વિધાનસભામાં ચોમાસુ સત્રની આજે જાહેરાત કરવામાં આવી છે. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ચોમાસુ સત્ર અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા વિધાનસભાના 7મા સત્રનું આહવાન કરવામાં આવ્યું છે, જે અંગે વિધાનસભા દ્વારા સત્ર સંબંધિત જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. જે મુજબ આગામી 8, 9 અને 10 સપ્ટેમ્બર એમ 3 દિવસનું સત્ર મળશે. આ ચોમાસા સત્ર માટે આજથી આગામી તારીખ 20 ઓગસ્ટ સુધી ધારાસભ્યો પ્રશ્નોની સૂચના આપી શકે છે. ગુજરાત રાજ્યના માન્ય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ 15મી વિધાનસભાના 7મા સત્રનું આહવાન કર્યું છે. આ ચોમાસું સત્ર તારીખ 8, 9, 10 સપ્ટેમ્બર દરમિયાન બોલાવવામાં આવ્યું છે. ગુજરાત વિધાનસભાએ જેની અંદર માન્ય ધારાસભ્યશ્રીઓ પ્રશ્નો પણ પૂછી શકે તે માટે આજથી કરી અને તારીખ 18, 19, 20 ઓગસ્ટ સુધી તેઓ પોતાના પ્રશ્નો ડાયરેક્ટ પણ નોટિસ આપી શકશે અને અહીંયા આવીને પ્રત્યક્ષ રીતે પણ દાખલ કરી શકશે. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાની નર્મદા નહેર કચેરી ખાતે જમણા ગામના અસંખ્ય ખેડૂતો દ્વારા આજે ભારે આક્રોશ સાથે આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. ખેડૂતોનો આક્ષેપ છે કે 12 વર્ષ પહેલા બનેલી અંડરગ્રાઉન્ડ કેનાલ માટે સરકારે જમીન સંપાદન કર્યું હતું, પરંતુ આજ દિન સુધી માત્ર 70% વળતર જ આપવામાં આવ્યું છે. 30% વળતર હજુ બાકી છે અને ખેડૂતો રોજિંદી જીવનમાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ અંડરગ્રાઉન્ડ નહેરના કારણે અનેક ખેડૂતોના ખેતરોના 2 ભાગમાં વિભાજિત થઈ ગયા છે. જો કેનાલ ખુલ્લી કરવામાં આવે તો ખેડૂતો એક જ ખેતરમાંથી બીજા ખેતરમાં જવા માટે પુલ કે માર્ગ ન હોવાના કારણે ભારે અવરોધો આવે છે, જેના કારણે કેટલીક જગ્યાએ ભાઈઓ વચ્ચે ઝઘડાની સ્થિતિ પણ ઊભી થઈ છે. ખેડૂતોની મુખ્ય માંગ છે કે કેનાલ પર પુલ બનાવવો જોઈએ, કેનાલની બંને બાજુ રસ્તો તૈયાર કરવો જોઈએ, જેથી ખેતરોમાં સરળતાથી અવરજવર થઈ શકે. આ સાથે વળતરનો બાકી રહેલો ભાગ તાત્કાલિક ચૂકવવામાં આવે તેવી માંગણી પણ ખેડૂતોએ કરી છે. ખેડૂતોનું કહેવું છે કે જો તંત્ર દ્વારા યોગ્ય નિર્ણય નહીં લેવાય તો તેઓ ઉપવાસ આંદોલન પર જવા માટે મજબૂર બનશે. આવેદનમાં ખેડૂતો દ્વારા મૌખિક તથા લેખિત રજૂઆત સાથે તેમને ન્યાય આપવાની આગ્રહપૂર્ણ માંગ કરવામાં આવી છે. અત્યારે અમે જમણા ગામના ખેડૂતો અહીં રજૂઆત કરવા આવેલા હતા અને અમારે લગભગ 12 વર્ષ પહેલાં નર્મદા કેનાલ ઇઢાટા ડિસ્ટ્રીબ્યુટર, જમણા માઇનોર અને લોરાડા માઇનોર એમ 3 કેનાલો નીકળે છે અને ત્યારે જમીનનું સંપાદન થયેલું ત્યારે 70% રકમ અમને સરકારે ચૂકવણી કરેલી હતી અને 30% રકમ ત્યારે ખેડૂતોની બાકી રાખેલી હતી. એ રકમ આજ દિન સુધી અમને આપેલી નથી અને છતાં અત્યારે કેનાલ મોટી કરવાની હોવાથી જે જમીન છે એ જમીન પણ ઓછી છે અમને અને ખેડૂતોને પાકને નુકસાન થાય એવી રીતે છે અને કેનાલ વધારવાની હોવાથી રસ્તાની જમીન એમને બચતી નથી અને એ પ્રમાણે જમીન એ પ્રમાણે કેનાલનું કામ કરવામાં આવે, વત્તા ખેડૂતોનું ચૂકવણું બાકી છે પહેલું ચૂકવણું કરવામાં આવે અને તો જ આ ખેડૂતો આગળનું કામ કરવા દેવામાં આવશે, નકા કોઈ ખોદકામ કે બોધકામ ખેડૂતો કરવા દેવામાં આવશે નહીં. અને વત્તા જે ખેડૂતોને રસ્તાના પ્રશ્નો છે, જે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખેલી હતી અત્યારે નીકાળે અને જ્યાં બોધકામ કરવાનું છે એ ખેડૂતોને રસ્તા આવવા જવા માટે રસ્તાનો પણ પ્રોબ્લેમ ઊભો થાય છે. તો એ રસ્તાનું પણ નિરાકરણ કરવામાં આવે અને પહેલું જ ખેડૂતોનું ચૂકવણું કરવામાં આવે અને પછી જ કામ કરવા દેવામાં આવશે, નકા આ ખેડૂતો અહીંયા ઉપવાસ ઉપર બેસી અને કામ અટકાવી દેશે, આગળ કામ કરવા. ઢોરવાડા અને ઇટાટા જેમાં જમણાની અંદર હમણાં 70% રકમનું ચૂકવણું નર્મદા કેનાલે કરેલું, 30% રકમ હજી અમારી બાકી છે જેનું ચૂકવણું કરેલું નથી. છતાં પણ સરકારે અત્યારે નવું કામ કરવા માટે ફરીથી પોતાની રીતે કામ કરવાનું ચાલુ કરવાનું હોય ચૂનો નોખેલો છે, જેની અંદર અમારી જમીનો પણ વધારે જતી હોવાનો અમને આશંકા છે. તો તેની અંદર અમારી એક તવ પણ જમીન અમે સંપાદન થયેલા જમીન વગર દેવા માંગતા નથી. બીજા નંબરમાં અમારું જે ચૂકવણું બાકી છે તે સરકાર સત્વરે પૂરું કરે
તેમજ જે અમારે રસ્તા બાબતનો પ્રશ્ન છે, જે અંડરગ્રાઉન્ડ કેનાલ છે તેની અંદર ખેતરમાં જવા માટેના જે રસ્તા છે તે ખેડૂતોના બ્લોક થાય એમ છે. તો આ પ્રશ્નનો પણ સત્વરે નિરાકરણ આવે. તેમજ અમુક જગ્યાએ ચોમાસું પાણીનો પણ પ્રશ્ન રહે છે, તેનું પણ સરકાર ધ્યાન દોરે. જો આ રજૂઆતો સરકાર નહીં સાંભળે તો અમે ઉપવાસ ઉપર ઉતરવાની ચીમકી આપીએ છીએ. ભક્તિ, શક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ યાત્રાધામ અંબાજી ખાતે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત આજે પહોંચ્યા હતા. તેમણે માતા અંબાજીના ભાવપૂર્વક દર્શન પૂજા કરી હતી. યાત્રાધામ અંબાજી ખાતે વિકાસના કામો સતત ચાલી રહ્યા છે, ત્યારે દર્શન બાદ બળવંતસિંહ રાજપૂતે અંબાજી મંદિરના વિકાસના કામોની સમીક્ષા કરી હતી. બનાસકાંઠાના કલેક્ટર દ્વારા કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે ચાલી રહેલા વિકાસના કામોની વિગતે સમજણ આપી હતી. આ ચાલી રહેલા કામોની પ્રગતિ તેમજ કેટલાક સમયમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે તેની પણ સવિસ્તાર માહિતી આપી હતી. આ સમયે જિલ્લાના પોલીસ વડા પણ હાજર રહ્યા હતા. યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનું દર્શનનું ખાસ મહત્વ છે અને રાજ્યભરના માઈ ભક્તો પોતાના સાધનો દ્વારા માતાજીના દર્શન કરવા અંબાજી પહોંચે છે. આ ઉપરાંત અનેક પગપાળા સંઘો અંબાજી જવાનું આયોજન કરે છે. ત્યારે અંબાજીમાં ભાદરવી પૂનમને લઈને તેના આયોજનની બેઠક યોજાઈ હતી, જેમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે ભાગ લીધો હતો. આ અવસરે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે ડેટા સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ડેટા સેન્ટરમાં અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેને સજ્જ કરવામાં આવ્યું છે. આ ડેટા સેન્ટરમાં મંદિરમાં આવતું ડોનેશન ભક્તો દ્વારા સોના, ચાંદી સહિતની વિવિધ ધાતુનું દાન પણ કરવામાં આવે છે. આ ઉપરાંત પ્રસાદ, સાડીનો ચડાવો, ધાર્મિક સાહિત્ય કેન્દ્ર વગેરેનું ડિજિટલાઇઝેશન કરાયું છે. આ સેન્ટરમાં અગાઉ મેન્યુઅલી જે પહોંચ આપવામાં આવતી હતી તેનું કામ હવે ઓટોમેટિક ઓનલાઈન થશે. આજે એક વાતનો આનંદ છે, આદરણીય કલેક્ટરશ્રી અને એમની ટીમ સમગ્ર ડિજિટલ, આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કહેતા હોય છે ડિજિટલનો ઉપયોગ સારા માર્ગે કેવી રીતે કરી શકાય એનો ઉત્તમ નમૂનો આજે આપણે અહીંયા આગળ દેખવા મળ્યો છે. અહીંયા આગળ લોકો પ્રસાદથી માંડીને કોઈ પણ દાન આપવું હશે, હશે તો બધું ઓનલાઈન અહીંયા આગળ કરી શકશે. હવન પણ બુક કરાવી શકશે. અને આવનાર સમયમાં કદાચ મેં સૂચન બી કર્યું છે કલેક્ટરશ્રીને કે ભાઈ આવું એ કંઈક થઈ શકે તો એક સરસ આરતી અત્યારે જે બહારથી દેખાય છે એ આવનાર સમયમાં આપણે બધા સવારે ઉઠીને આરતી પણ માતાજીના દર્શન થઈ શકે એવી વ્યવસ્થા થવાની છે. અંબાજી મંદિરે પોતાનું સોફ્ટવેર ડેવલપમેન્ટ કરીને એક અદ્યતન કામ કર્યું છે, જેના કારણે પારદર્શકતા અને દર્શનના જે ભાવિક ભક્તો છે એના માટે ખૂબ લાભદાયી નીવડવાનું છે. શક્તિ, ભક્તિ અને આસ્થાના કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી 1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. આજરોજ અંબાજી ખાતે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને ભાદરવી પૂનમિયા સંઘ સેવા ટ્રસ્ટની વાર્ષિક બેઠક યોજાઈ હતી, જેમાં બહોળી સંખ્યામાં પદયાત્રી સંઘના સંચાલકો જોડાયા હતા. બેઠકમાં મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વમાં દેશના યાત્રાધામોનો વિકાસ થયો છે. વડાપ્રધાનની વિકાસ યાત્રા અંતર્ગત શક્તિ, ભક્તિ અને પ્રકૃતિના સ્થાન એવા અંબાજી ખાતે 51 શક્તિપીઠ નિર્માણ પામ્યું છે. શ્રદ્ધાળુઓની સુવિધા માટે સરકાર દ્વારા અંબાજી ખાતે અલગ અલગ ફેઝમાં 1600 કરોડના વિકાસના કાર્યો કરાશે, જેનાથી અંબાજીની કાયાપલટ થશે. દર વર્ષે ભાદરવી પૂનમ મહામેળામાં 40 લાખથી પણ વધુ શ્રદ્ધાળુઓ અંબાજી ખાતે આવતા હોય છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દર વર્ષે વિશેષ વ્યવસ્થા ઊભી કરાય છે, જેનાથી શ્રદ્ધાળુઓને તમામ સુવિધાઓ મળી રહે અને આ વર્ષે પણ શ્રેષ્ઠ આયોજન કરાયું છે. તેમણે ઉપસ્થિત સંચાલકોને વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા જણાવાયું હતું. આવનાર સમયમાં મને ખ્યાલ છે 600 કરોડ રૂપિયાના બે પ્રોજેક્ટ હતા, પણ હમણાં કલેક્ટરશ્રીએ મને વાત કરી કે વધીને 1600 કરોડ રૂપિયા એટલે અંબાજીથી ગબ્બર સુધી કલેક્ટર કલ્પના નહીં હોય એ પ્રકારની અદ્ભુત વ્યવસ્થા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કરી છે. આવનાર સમયમાં હજી પણ ભક્તોનો મોટો ઘસારો દિન પ્રતિદિન પૂનમ તો થશે, પણ એની સાથે સાથે ડેવલપમેન્ટ થવાનું. આદરણીય અમારા ગુજરાતના મુખ્યમંત્રી શ્રીએ અહીંયા આગળ હું જ્યારે આવ્યો ત્યારે સમજ્યો ત્યારે એ વખત પણ જ્યારે લાગણી હતી, ઘણા મિત્રો હતા અને ભોજનની વાત થઈ ત્યારે હમણાં મને કલેક્ટર શ્રી બતાવતા હતા કે સાહેબ 5000 થી 7000
પણ લોકો આજે મંદિર તરફથી ફી આપણને તો આગળ જમવાની વ્યવસ્થા પણ આ મળે છે અને તેના અદ્ભુત વ્યવસ્થા આખા ભારતમાં કહી શકું તો અહીંયા આપણા પણ આવી એક વ્યવસ્થા છે. મિત્રો તમે બધા ઘણું બધું કામ કરો છો. હું હમણાં વાંચતો તો સમજતો તો એમાંથી ભોગી કાકાની 2-3 વસ્તુ રહી ગઈ કે તમે પુસ્તકો પણ આપો છો ભણવા માટે અને એ લોકોને મદદ કરો છો. માત્ર સંઘ એક કામ પગથી ચાલી આવવાનું નહીં પણ એની સાથે સાથે સંઘના બધા મિત્રો ભેગા થઈને કઈ રીતે અંબાજીમાં ડેવલપમેન્ટ થાય, અંબાજી મારું છે એ ભાવ સાથે રહેવાવાળા વર્ગના તમામ લોકોને ખરેખર અદ્ભુતતા જણાવી વ્યવસ્થા થતી હોય ત્યારે ખરેખર આનંદની વાત છે. મિત્રો છેલ્લી વાત એટલા માટે હું કહું છું કે આપ ચોક્કસપણે નિશ્ચિત રહેજો. આવનાર સમય 21મી સદી એ ભારતની છે. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ 2047માં ભારત આત્મનિર્ભર બનવાનું છે, વિશ્વગુરુ બનવાનું છે અને એની સાથે સાથે વિશ્વની ત્રીજી મહાસત્તા બનવાનું છે. એમાં આપ લોકોનું યોગદાન હંમેશા રહ્યું છે અને માં અંબેને પ્રાર્થના કરજો કે આપણો એક 140 કરોડ નાગરિક ક્યાંય પણ સામાન્ય ના રહે, આપણે પણ વિશ્વની હરોળમાં પહોંચીએ એ પ્રકારની વ્યવસ્થા આપણે બધા સાથે મળીને માં અંબેને પ્રાર્થના કરીએ કે આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબ જેવી શક્તિ આપે. અને તમે બધા કીધેલી વાત આદરણીય કલેક્ટર શ્રીએ, વહીવટદાર શ્રીએ, એસપી શ્રીએ વાત કરી છે એટલે વાતને દોહરાઈશ નહીં. હું એટલું ચોક્કસ કહીશ કે આવી એક અદ્ભુત વ્યવસ્થા જ્યારે આપણે થતી હોય ત્યારે એક નાનકડો પણ બનાવ બને તો તમને ખ્યાલ હશે મીડિયામાં મોટા પાયે આવતું હોય છે. એટલે જાગૃતિના ભાગરૂપે જે કોઈ નાના મોટા સૂચન થયા છે એ સૂચનોને આપણે ધ્યાનમાં રાખીને છેવાડા સુધી આ વ્યવસ્થા થાય. આવનાર લોકો એમ કે 50 લાખ લોકો ભેગા થયા, અદ્ભુત વ્યવસ્થા થઈ, ક્યાંય તકલીફ ના પડી અને માં અંબેના દર્શન થયા. માં અંબેના દર્શન તો થયા અને આશીર્વાદ પ્રાપ્ત થઈને આપણે છેવાડાના માનવી સુધી પહોંચાડીએ એવી આપ સૌને મારી વિનંતી છે. અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ અને જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે આ વર્ષે ભાદરવી પૂનમ મહામેળાનું સુચારું આયોજન થાય તેને લઈને ખાસ વ્યવસ્થા ઊભી કરાઈ છે. સ્વચ્છતા એ જ સેવા સૂત્રને ચરિતાર્થ કરીને સ્વચ્છતા પર ખાસ ભાર મૂકવામાં આવશે. ચાલુ વર્ષે કચરાના નિકાલ માટે ટ્રેક્ટરની સંખ્યામાં વધારો કરાશે. કચરો ડસ્ટબિનમાં જ નાખવામાં આવે તે જરૂરી છે. ભાદરવીયા પૂનમિયા સંઘ સેવા ટ્રસ્ટમાં 1624 જેટલા પદયાત્રિકોના સંઘ રજીસ્ટર થયેલા છે. ત્યારે ચાલીને આવતા માઈ ભક્તોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા તમામ વ્યવસ્થાઓ ઊભી કરાશે. વિવિધ અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓનું સંચાલન કરવા માટે 27 જેટલી તો આપણી સમિતિ હોય છે. પણ આજે મને ગર્વ સાથે જાહેરમાં કહેવાની ઈચ્છા થાય છે કે સૌથી કોઈ ડિસિપ્લિન અને જિલ્લા વહીવટી તંત્ર સાથે, મંદિર ટ્રસ્ટ સાથે સહકાર કરીને ચાલતું હોય તો આપ સૌ અને ભોગીભાઈની જે ટીમ છે, આપણા ટ્રસ્ટના લોકો છે, એમાં ખૂબ સરસ અને સારો અનુભવ મળ્યો. જેમ ગયા વખતે પણ આપણે સ્વચ્છતાની વાત કરી હતી એમ અને ગયા વર્ષે પણ સ્વચ્છતામાં આપણે જે પણ સૂચનો આપ્યા હતા એમાં ખૂબ સહયોગ મળ્યો. આ વર્ષે પણ આપ સૌને નમ્ર વિનંતી છે કે સ્વચ્છતા ઉપર મને મુખ્યમંત્રીશ્રીનું પણ સૂચન છે, મને પ્રભારીશ્રીનું પણ સૂચન છે. સ્વચ્છતા ઉપર મેળા દરમિયાન ખૂબ ભાર મૂકવામાં આવે. ગયા વખતે જે આપણા 750 જેટલા સફાઈ કામદારો છે, સફાઈ યોદ્ધાઓ છે, સમગ્ર મેળા દરમિયાન સફાઈ કરતા હતા. આ વખતે આપણે એની સંખ્યા ડબલ કરી નાખીશું, 1500 કરી નાખીશું. અને છેક આપણે આ વખતે જે ટ્રેક્ટર અને એના આધારિત જે સફાઈ કરવાની છે એ પાલનપુર સુધી, એ જે 60 કિલોમીટર સુધીનો આપણે વિસ્તાર પણ ખૂબ વધારી દીધો છે. એટલે મંદિર ટ્રસ્ટ વતી અને જિલ્લા વહીવટી તંત્ર વતી તમામ જે પગપાળા સંઘ આવે છે એમને નમ્ર વિનંતી કે આપની પાસે એક ગયા વર્ષે પણ જે કાળી પ્લાસ્ટિકની મોટી બેગ રાખો અને નજીકમાં જે ડસ્ટબિન હોય કે આપણા ઘણા બધા સેવા કેમ્પો ચાલે છે એમાં પણ આ વર્ષે આપણે મોટી ડસ્ટબિનની વ્યવસ્થા કરવાના છે. તો જ્યારે કચરો છે રસ્તા પર ના ફેંકાય, સેવા કેમ્પ પાસે કે રસ્તામાં જે ડસ્ટબિન મૂકેલી છે એમાં જો એ મૂકવામાં આવે તો પછી અમારા જે ટ્રેક્ટર ચાલે છે અને અમે જે વ્યવસ્થા કરી છે
એ વ્યવસ્થાના ભાગરૂપે આપણે જે સ્વચ્છતા છે એ સારામાં સારી મેળામાં રાખી શકીએ એના માટે આપણે બધા જ સંકલ્પબદ્ધ થઈએ. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમજે દવે, નાયબ પોલીસ અધિક્ષક સુમન નાલા, દાતા પ્રાંત અધિકારી હરિણી કેઆર સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ, પદાધિકારીઓ તથા બહોળી સંખ્યામાં પદયાત્રી સેવા સંઘના સંચાલકો જોડાયા હતા.